વડોદરામાં વીટીવીના અહેવાલને પગલે આખરે હરણી લેક ઝોન પર લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે। હરણી લેકમાં માસૂમોના જીવ ગયા બાદ પણ કોટિયા પ્રોજેક્ટ્સના ભાગીદારોએ અન્ય વ્યક્તિને આપેલો કોન્ટ્રાક્ટ યથાવત હતો, જેના ભારે કમાણી કરતા હોર્ડિંગ્સ લગાવાયા હતા, જે દુર્ઘટના બાદ પણ ન હટાવાતા વીટીવી ન્યૂઝે હોર્ડિંગ્સ અંગે વડોદરા કોર્પોરેશનને જગાડ્યા। વીટીવી ન્યૂઝે રિપોર્ટ પ્રકાશિત કર્યો બાદમાં કોર્પોરેશનના અધિકારીઓએ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। કોર્પોરેશનના અધિકારીઓએ લેક ઝોન સીલ કર્યું હતું, પરંતુ જાહેરાતોના હોર્ડિંગ્સ હટાવ્યા હતા। જોકે આખરે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ કોર્પોરેશનની ઊંઘ ઉડતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું। માનુ, વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો, હરણી લેક ઝોન પર જે હોર્ડિંગ્સ લાગેલા હતા, તંત્ર તે હોર્ડિંગ્સથી જાણે કે અજાણ હોય તેમ લાગી રહ્યું હતું, પરંતુ આખરે હવે હોર્ડિંગ્સ દૂર કરાયા છે। તોરલ, હરણી લેક ઝોન ઉપર જે બોટ દુર્ઘટના થઈ, 14 લોકોના જીવ લેવાયા, ત્યારબાદ પણ અહીંયા જે જાહેરાતના હોર્ડિંગ હતા એ પેટા કોન્ટ્રાક્ટરના યથાવત હતા। પૈસા કમાવાની લાઈવમાં કોર્પોરેશનના અધિકારીઓએ આજે કામ નહીં કરેલું અને હોર્ડિંગ લગાવેલા હતા, કમાણી ચાલુ હતી। આખું હરણી લેક ઝોન છે સીલ કરવામાં આવેલું। વીટીવીના અહેવાલ બાદ આજે હોર્ડિંગ છે દૂર કરવામાં આવ્યા છે। શનિવારના દિવસે વીટીવી અહેવાલ રજૂ કરેલો અને તે જ દિવસે સાંજે આ તમામ હોર્ડિંગ છે દૂર કરવામાં આવ્યા છે। જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું એ જ જમીન મિલકત શાખાના અધિકારીઓ દોડતા થયા અને એમની ઊંઘ ઉડી છે। પોલીસ શું હોર્ડિંગ લગાવનાર નિલેશ શાહ અને અર્પણ શાહ વિરુદ્ધમાં કાર્યવાહી કરશે? કારણ કે નિલેશ શાહ અને અર્પણ શાહને આ પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને હોર્ડિંગ યથાવત હતા। વીટીવીના અહેવાલ બાદ આ હોર્ડિંગ હટ્યા છે। સામાજિક કાર્યકર પણ અહીંયા છે। શું કહો છો અતુલભાઈ, શનિવારનો વીટીવીનો અહેવાલ, તે જ દિવસે આ હોર્ડિંગ દૂર થયા? લેક ઝોનમાં 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। તમામ લેક ઝોનને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીથી હોર્ડિંગ્સને કશું દૂર કરવામાં નથી આવ્યું। વીટીવીનો અહેવાલ શનિવારે પ્રદર્શિત થયો અને આજે સોમવારે આપ જોઈ શકો છો તમામ હોર્ડિંગ્સ, ફ્લેક્સ બેનર અહીંથી દૂર થઈ ગયા છે। એટલે આરોપીઓને જે આવક હતી એના પર સીધો પગ કલેક્ટર સાહેબે મૂકી દીધો છે। વીટીવીનો અહેવાલ પ્રદર્શિત થયો, તંત્ર જાગ્યું, વીટીવીનો અમે આભાર માનીએ છીએ। જે રીતે અહીંયા હોર્ડિંગ લગાવેલા હતા, કારણ કે આખું હરણી લેક ઝોન છે સીલ કરી દેવામાં આવ્યું, તેમ છતાં આ હોર્ડિંગ જાહેરાતની જે પૈસા આવે છે એ કોન્ટ્રાક્ટર લઈ રહ્યો હતો। કોર્પોરેશનના અધિકારીઓ જે જમીન મિલકત શાખા છે એમને કાર્યવાહી નહીં કરેલી। વીટીવીના અહેવાલ બાદ આ તમામ બેનર છે, હોર્ડિંગ છે દૂર કરવામાં આવ્યા છે અને હવે કોન્ટ્રાક્ટર જે રાખવામાં આવેલો કોન્ટ્રાક્ટ હતો એના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ, એક મોટો સવાલ છે। પરંતુ ફરીવાર વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે અને હરણી લેક ઝોન ઉપર જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા એ તમામ હોર્ડિંગો છે કોર્પોરેશને દૂર કર્યા છે। જી તોરણ, ધન્યવાદ માનું તમામ વિગતો માટે। બિહાર